મિત્રો જીએસટી સિરીઝની આ આપણી પ્રથમ વિડીયો છે અને આ વિડીયોમાં આપણે જો જીએસટી વિશે ભણવા જ માંગીએ છીએ તો જીએસટીનું જે બેઝિક છે એ સમજવું પડે. જીએસટીના બેઝિકને સમજવા માટે આપણે ટેક્સેશનને સમજવું પડે અને ટેક્સેશનને વધુ સારી રીતે સમજવા માટે આપણે કોન્સ્ટિટ્યુશનમાં એના જે પ્રોવિઝન છે એને સમજવા. તો એવું કહી શકીએ કે આ જે વિડીયો છે આપણી એ છે જીએસટીનો કોન્સ્ટિટ્યુશનલ પર્સપેક્ટિવ. જીએસટીને કોન્સ્ટિટ્યુશનલ પર્સપેક્ટિવથી આપણે સમજીએ. તો એ સમજવા માટે 3 આર્ટિકલ આપણને સૂચવવામાં આવેલા છે. આર્ટિકલ 245, આર્ટિકલ 246 અને આર્ટિકલ 260. હવે જો આર્ટિકલ 245 ની વાત કરીએ તો એમાં સૂચવેલું છે કે સંસદ ભારત કે ભારતના કોઈ પણ ભાગ માટે કાયદા બનાવશે. અને એ જ રીતે સ્ટેટ લેજિસ્લેચર એટલે કે વિધાનસભા કોઈ પણ જે તે રાજ્ય કે રાજ્યના ભાગ માટે કાયદો બનાવે. આમ આપણે જોઈ શકીએ કે જેવી કે આપણા દેશમાં ફેડરલ ગવર્મેન્ટ છે કે અને એના પ્રતાપે એવું જોવા મળે કે સંસદ છે એ આખા ભારત માટેના કે એના કોઈ ભાગ માટેના કાયદા બનાવે અને સ્ટેટ લેજિસ્લેચર એટલે વિધાનસભા જે તે રાજ્યની વિધાનસભા હોય એ રાજ્યના કે રાજ્યના કોઈ ભાગ માટે કાયદા બને. આમ જે કાયદા બનાવવાનો જે સત્તા છે કે જે પાવર છે એ આપણે કહી શકીએ કે સેન્ટ્રલ અને સ્ટેટ આમ બે રીતે એનું વહેંચણી થઈ. તો એ સૂચવેલું છે આપણને આર્ટિકલ 245માં. હવે આપણને પ્રશ્ન થાય કે જ્યારે આ બે ભાગ પડેલા છે તો એ ભાગમાં કયા કાયદા કોણ બનાવશે? મતલબ કે જ્યારે એવું સૂચવવામાં આવેલું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કાયદો બનાવશે, સ્ટેટ ગવર્મેન્ટ કાયદો બનાવશે, પણ કયા એવા સબ્જેક્ટ મેટર હશે, કઈ બાબતો હશે જેના પર સ્ટેટ કાયદો બનાવશે કે પછી સેન્ટર કાયદો બનાવશે? તો એના વિશે પણ આપણે વાત કરીએ. આર્ટિકલ 246માં કહેલું છે સબ્જેક્ટ મેટર ઓન વિથ ધ સ્ટેટ ઓર સેન્ટર એન્જોય લેવી ઓફ ટેક્સ. શેડ્યુલ 7માં જુઓ. મતલબ કે આર્ટિકલ 247માં મેન્શન થયેલું છે કે કયા એવા સબ્જેક્ટ મેટર હશે જેના પર સેન્ટ્રલ ગવર્મેન્ટ કાયદા બનાવશે, કયા એવા સબ્જેક્ટ મેટર હશે જેના પર સ્ટેટ ગવર્મેન્ટ કાયદો બનાવશે. આમ કાયદા બનાવવા માટેની જે સબ્જેક્ટ મેટર છે, જે વિષય વસ્તુ છે એને પણ વહેંચી દેવામાં આવેલી છે અને એ તમને જોવા મળશે શેડ્યુલ 7માં. ચાલો આગળનું આર્ટિકલ છે આર્ટિકલ 265. આર્ટિકલ 265માં સૂચવવામાં આવેલું છે કે કોઈ પણ કાયદો હશે, કોઈ પણ કાયદો, એ કાયદાને લાગુ પણ નહીં પાડી શકાય અને એ કાયદા થકી જો કાયદો ટેક્સનો છે તો ટેક્સનું જે કલેક્શન હશે, બરાબર, એ ટેક્સનું કલેક્શન પણ કોઈ પણ પ્રકારની ઓથોરિટી ઓફ લો વિના નહીં થઈ શકે. એટલે કે એક ઓથોરિટી ઓફ લો નક્કી કરવું. હવે આ 3 આર્ટિકલને આપણે જો આપણે ક્રોનોલોજીકલ પ્રમાણે જોવું હોય કે ક્રમબદ્ધ જોવું હોય તો આપણે એવું કહી શકીએ કે પહેલું આપણે આર્ટિકલ 265 જોવાનું. 265માં ચોખ્ખું લખેલું છે કે કોઈ પણ કાયદો બનાવવા માટે, લાગુ પાડવા માટે આર્ટિકલ 265 પ્રમાણે ઓથોરિટી ઓફ લોની જરૂર. અને એ ઓથોરિટી ઓફ લો આપણને ક્લેરિટી આપે છે આર્ટિકલ 245. 245માં સ્પષ્ટ કરી દીધું કે ભાઈ સંસદ એ ઓથોરિટી લો છે દેશ માટે. ઓકે. અને વિધાનસભા એ ઓથોરિટી ઓફ લો છે જે તે રાજ્ય માટે. અને જેવું કે આ જે કાયદાની વહેંચણી થઈ ગઈ સંસદ અને વિધાનસભામાં, તો હવે આર્ટિકલ 246માં એ પણ મેન્શન કરી દીધું કે એવા કયા સબ્જેક્ટ હશે જેના પર સ્ટેટ કાયદો બનાવશે, એવા કયા સબ્જેક્ટ હશે કે જેના પર સેન્ટ્રલ ગવર્મેન્ટ કે આપણે એવું કહી શકીએ કે આપણે એવું કહી શકીએ સંસદ કાયદા બનાવશે. સોરી. તો સંસદ એટલે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોવાની છે અને સ્ટેટ લેજિસ્લેચર વિધાનસભા એટલે કે આપણે સ્ટેટ ગવર્મેન્ટ જોવા. ઓકે. હવે આ જે વહેંચણી છે તે શેડ્યુલ 7માં આર્ટિકલ 246 પ્રમાણે છે. તો શેડ્યુલ 7 અહીંયા મેન્શન કરેલું છે. જેવું કે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ટેક્સેશનના પ્રોવિઝન્સ વિશે, ટેક્સેશનના જે પણ જોગવાઈઓ છે એના વિશે વાત કરવાની છે. તો જે વિષય વસ્તુ છે એ પણ બધી વિષય વસ્તુને છોડીને ફક્ત ટેક્સેશનના પર્સપેક્ટિવથી શું શેડ્યુલ 7માં જોવા મળ્યું છે, કઈ રીતે ટેક્સેશનના જે કાયદા છે એ સ્ટેટ અને સેન્ટરમાં વહેંચવામાં આવેલા. હવે અહીંયા 3 લિસ્ટ જોવા મળે તમને: યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ. યુનિયન લિસ્ટને આપણે કહીએ સંઘની યાદી, સ્ટેટ લિસ્ટ એટલે રાજ્યની યાદી અને કોન્કરન્ટ લિસ્ટ એટલે સહવર્તી યાદી એવું ગુજરાતીમાં કહેવાય. તો આપણે સહવર્તી યાદીને લેતા નથી. યુનિયન લિસ્ટમાં જે પણ સબ્જેક્ટ મેટર તમે જોશો એન્ટ્રી વાઇઝ હશે. હું બધું એક્સપ્લેન કરું તમને.
એન્ટ્રી વાઇઝ હશે તો જે પણ સબ્જેક્ટ મેટર હશે એના પર કાયદા કોણ બનાવશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. સ્ટેટ લિસ્ટમાં જે પણ સબ્જેક્ટ મેટર હશે એના પર કાયદા કોણ બનાવશે? સ્ટેટ ગવર્મેન્ટ. જે તે સ્ટેટ ગવર્મેન્ટ. આપણે ત્યાં 31 સ્ટેટ ગવર્મેન્ટ છે. હોઈ શકે કે કેટલાક સ્ટેટ વધી પણ ગયા હોય હમણાં. તો મતલબ રાજ્ય કાયદો બનાવે. અને સહવર્તી યાદી કે જેને આપણે કોન્કરન્ટ લિસ્ટ કહીએ જેમાં બંને ભેગા થઈને કાયદો બનાવશે પણ સુપિરિયોરિટી રહેશે સેન્ટ્રલની કોન્કરન્ટ લિસ્ટમાં. તો એના વિશે આપણે વાત કરતા નથી. હવે ટેક્સેશનના પર્સપેક્ટિવથી વાત કરવાની એટલે ટેક્સેશનના જે પ્રોવિઝન છે કે જે એન્ટ્રીઓ છે જે વિષય વસ્તુ છે એની જ વાત. યુનિયન લિસ્ટમાં ઘણી બધી એન્ટ્રી છે. એમાં એન્ટ્રી નંબર 97માં એવું સૂચવેલું છે કે ધ ન્યૂ લો મેકિંગ પાવર લાઇઝ અંડર સેન્ટ્રલ ગવર્મેન્ટ. નવો કોઈ પણ કાયદો હશે તો એ કાયદો બનાવવાની સત્તા, જેવું કે યુનિયન લિસ્ટનો સબ્જેક્ટ મેટર છે એટલે એ કાયદો બનાવવાની સત્તા કોની રહેશે? આપણે કહી શકીએ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, એટલે નવો કાયદો એવો કે જે બંધારણમાં અત્યાર સુધી જે મેન્શન થયેલા છે એ કાયદા પણ બંધારણમાં એવું પણ સૂચવેલું છે કે નવો કાયદો હોય કે જે હજુ સુધી અમે સમજી નથી શક્યા કે ફ્યુચરિસ્ટિક કોઈ કાયદો બને તો એ કાયદા પરનો જે પાવર છે એની જે સત્તા છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની બનાવવાની રહેશે. જેવું કે સર્વિસ ટેક્સ. ઓકે, સર્વિસ ટેક્સ પહેલાં ન હતો. 1994-95માં સર્વિસ ટેક્સ જ્યારે મનમોહન સિંઘે તે આગળ વધીને સર્વિસ ટેક્સને આગળ લાવવાનું નક્કી કર્યું. તો સર્વિસ ટેક્સ છે એ પહેલાં ન હતો. સર્વિસ ટેક્સ નવો વિષય હતો બંધારણ પ્રમાણે. એટલે એ જે સર્વિસ ટેક્સ લગાવવામાં આવ્યો, સર્વિસ ટેક્સ એક્ટ બન્યો, એ એની રચના કોણે કરી? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટને એની સત્તા અને એ ટેક્સની વસૂલી પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરતું હતું. જો કે હવે સર્વિસ ટેક્સ છે નહીં. એ જ રીતે મારે સમજાવવું હોય તમને તો એવું કહી શકીએ કે પહેલાંના જ્યારે બંધારણ રચના કરવામાં આવેલી તો કમ્પ્યુટર ન હતા. કમ્પ્યુટર વિશે ટેકનોલોજી આટલી આગળ વધશે, આવું કંઈક થશે. કમ્પ્યુટરને લઈને પણ ઘણા બધા સાયબર બુલિંગને એવા ઘણા બધા ગુનાઓ બનશે એવું પહેલાં જાણવામાં આવે. એટલે બંધારણમાં એન્ટ્રી નંબર 97માં મેન્શન કરેલું એ પ્રમાણે નવો લો કહેવાય. જેવી રીતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2005 2000 કંઈ પણ હોઈ શકે 2000. ઓકે, તો આ એક એક્ટ બનેલો. એ એક્ટ એન્ટ્રી નંબર 97. આ એક્ટની રચના કોણે કરી હશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. પાર્લામેન્ટ આ કાયદો બનાવશે એમ ટૂંકમાં. બરાબર. એ રીતે આપણે વાત કરીએ છીએ ટેક્સેશન પર્સપેક્ટિવથી. તો જે પણ એવા કાયદાઓ હતા કે જે બંધારણમાં પહેલેથી મેન્શન હતા જેના વિશે કંઈક પાછળથી માહિતી આપેલી હતી, પણ એવો કોઈ કાયદો હોય નવો હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જ લગાવશે અને એવો એક હતો સર્વિસ ટેક્સ. આથી આપણે એવું કહી શકીએ કે સર્વિસ ટેક્સ જે હતો એની સર્વિસ ટેક્સને રચવાનું કામ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટે કરેલું અને સર્વિસ ટેક્સની જે પૂરેપૂરી રેવન્યુ સર્વિસ ટેક્સ થકી જે પણ ટેક્સ મળતો, જે પણ વેરો મળતો, એ પૂરી રેવન્યુ કોની હતી? સેન્ટ્રલ. ઓકે, એન્ટ્રી નંબર 82માં વાત કરેલી છે ટેક્સીસ ઓફ ઇન્કમ અધર દેન એગ્રીકલ્ચર સેન્ટ્રલ હેઝ અ પાવર. તો કે એગ્રીકલ્ચર ઇન્કમ સિવાયની કોઈ પણ ઇન્કમ હોય તો એના પર ટેક્સ લાદવાની અને વસૂલ કરવાની સત્તા કોને છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે આપણે એવું કહી શકીએ કે ઇન્કમ ટેક્સ એન્ટ્રી નંબર 82 પ્રમાણે ઇન્કમ ટેક્સ. ઓકે, જેમાં એગ્રીકલ્ચર ટેક્સનો સમાવેશ થતો નથી. તો એગ્રીકલ્ચર સિવાયની ઇન્કમ પર લાગતો ટેક્સ, બીજી ઇન્કમ પર લાગતો ટેક્સ હોય છે, તો એ ટેક્સનો કાયદો ઘડવાની સત્તા પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે. જે પ્રમાણે તેમણે ઇન્કમ ટેક્સ એક્ટ બનાવ્યો 1962 અને એ જ એક્ટ પ્રમાણે જે વેરો વસૂલવાની સત્તા પણ કોની છે? તો આ આપણે એવું કહી શકીએ ઇન્કમ ટેક્સની પણ જે રેવન્યુ હોય છે પૂરેપૂરી રેવન્યુ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો આ આપણે જોઈ રહ્યા છીએ ક્લાસિફિકેશન થઈ રહ્યું છે. કયા ટેક્સીસ, કોણ સેન્ટર ટેક્સીસ વસૂલ કરે છે, કોણ સ્ટેટ ટેક્સીસ, કયા ટેક્સીસ સ્ટેટ ગવર્મેન્ટ વસૂલ કરે. તો પહેલાં જે બે ટેક્સ છે સર્વિસ ટેક્સ, એ રેવન્યુ પણ કોની હતી? સેન્ટ્રલ ગવર્મેન્ટની. એ જ પ્રમાણે ઇન્કમ ટેક્સની રેવન્યુ પણ પૂરેપૂરી સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય છે. એન્ટ્રી નંબર 83 પ્રમાણે સૂચવેલું છે કે ડ્યુટીઝ ઓફ કસ્ટમ વેસ્ટેડ ઇન સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, કસ્ટમ 1962 એક્ટ બનાવવામાં આવેલો એના પરથી. તો જ્યારે બહારથી ચીજ વસ્તુઓનું કે પેદાશોનું જ્યારે આપણા દેશની અંદર એને ઇમ્પોર્ટ કરવામાં આવે, એની આયાત કરવામાં આવે તો એ એના પર કસ્ટમ ડ્યુટી લાગે છે. તો આ જે કસ્ટમ ડ્યુટી છે એ કસ્ટમ ડ્યુટી પણ વસૂલવાની જે સત્તા છે એ કોની છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ વસૂલ, કારણ કે યુનિયન લિસ્ટમાં જે પણ આવશે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની વસૂલી હશે, કેટલાક અપવાદોને બાદ કરતા, જે હું હમણાં સૂચવીશ. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કસ્ટમ ડ્યુટી થકી જે મતલબ કસ્ટમ એક્ટ બનાવ્યો હમણાં તો પહેલાં. ઓકે, અને એ એક્ટ પ્રમાણે જે પણ ટેક્સ થાય છે, મતલબ બહારથી જે પણ વસ્તુની આયાત કરવામાં આવે છે એના પર જે કસ્ટમ ડ્યુટી લાગે છે એની પૂરેપૂરી રેવન્યુ પર સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો આ ત્રીજા પ્રકારનો ટેક્સ પણ કોની રેવન્યુ છે? સેન્ટ્રલ ગવર્મેન્ટની રેવન્યુ. એન્ટ્રી નંબર 84 વેરી ઇમ્પોર્ટન્ટ.
કારણ કે આ એન્ટ્રી પછીથી ચેન્જ થયેલો જીએસટી પછી, પણ જીએસટી પહેલાં શું હતું એ જોઈએ. એન્ટ્રી નંબર 84માં લખેલું ડ્યુટીઝ ઓફ એક્સાઇઝ ઓન ટોબેકો એન્ડ અધર પ્રોડક્ટ્સ. શબ્દ સમજવા જેવા છે. ઓકે, ડ્યુટીઝ ઓફ એક્સાઇઝ ઓન ટોબેકો એન્ડ અધર પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર્ડ ઇન ઇન્ડિયા વેસ્ટેડ ઇન સેન્ટ્રલ ગવર્મેન્ટ. હવે આને આપણે સમજવું હોય તો એવું કહી શકીએ કે તંબાકુ અને બીજી કોઈ પણ પેદાશો કે જે ભારતમાં જેનું પ્રોડક્શન થતું હોય, ભારતમાં જે પ્રોડ્યુસ થતી હોય, તો એના પર એક્સાઇઝ ડ્યુટી લગાડવામાં આવશે. શું લગાડવામાં આવશે? એક્સાઇઝ ડ્યુટી. આ એક્સાઇઝ ડ્યુટી કોણ લગાવશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ, કારણ કે આ યુનિયન લિસ્ટનો સબ્જેક્ટ છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્સાઇઝ ડ્યુટી લગાવશે. કોના પર? તંબાકુ અને બીજી કોઈ પણ પેદાશ કે જે ભારતમાં ઉત્પાદન પર, બરાબર, આ ઉત્પાદન પર લાગતો ટેક્સ છે. અરે ઉત્પાદન થશે, વેચાણની કોઈ વાત થઈ નથી. જો કોઈ પણ વસ્તુનું, પછી તંબાકુ હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય, એનું જો પ્રોડક્શન ઇન્ડિયામાં થશે તો પ્રોડક્શન પર એટલે ઉત્પાદન પર જ એના પર એક્સાઇઝ ડ્યુટી લગાડવામાં આવશે. અને સ્પષ્ટ કરી દીધું શું? એક્સાઇઝ ઓન ટોબેકો એન્ડ અધર પ્રોડક્ટ. હવે ટોબેકો કેમ અલગ છે એ પણ હું તમને સૂચવીશ, બહુ ક્લેરિટી આપીશ તમને એકદમ સ્પષ્ટ રીતે. તમે વિડીયો ભલે લાંબી થાય પણ જો સમજી લીધી ને તો તમને ઘણું કામ લાગશે. ઓકે, તો ટોબેકો કેમ વિશેષ રીતે સૂચવવામાં, એવું ન લખી દેવામાં આવે કે કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ પણ પેદાશ હોય જે ઇન્ડિયાની અંદર એનું પ્રોડક્શન કરવામાં આવે, તો ટોબેકો કેમ લખવામાં આવે એ સમજીએ. હવે આમાં ક્લેરિટી આપવા માટે મારે એવું કહેવું પડે કે આ જે ટોબેકો અને અધર પ્રોડક્ટ્સ લખી, તો અધર પ્રોડક્ટ્સમાં આપણે કહી શકીએ કે આલ્કોહોલ પણ આવે. પણ આલ્કોહોલ માટે અપવાદ જોવામાં આવ્યો કે આલ્કોહોલનું પણ જો ઉત્પાદન કરવામાં આવશે તો એના પર બી એક્સાઇઝ ડ્યુટી લાગશે. પણ કયા આલ્કોહોલ? તો કે આલ્કોહોલ 2 પ્રકારે વિભાગીકરણ કરવામાં આવ્યું. જો સમજો જે ટોબેકો કેમ અલગ છે હું તમને એક્સપ્લેન કરું. જ્યાં સુધી વાત છે આલ્કોહોલની, તો એવું સૂચવવામાં આવ્યું કે જો કોઈ આલ્કોહોલ મેડિસિનલ ઓર ટોયલેટ પ્રિપેરેશન, એટલે કે આપણી સ્વચ્છતા માટેની જે પેદાશો છે એ બનાવવા માટે મેડિસિનલ રીતે, એટલે દવાઓમાં જો આલ્કોહોલનો ઉપયોગ થશે, એટલે કે આપણે કહી શકીએ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી જો આલ્કોહોલનો ઉપયોગ થાય, જેવું અહીંયા સૂચવેલું છે આફ્ટર સેવ આપ યુઝ જે કરો છો, ડેટોલ યુઝ કરો, એ દરેકમાં આલ્કોહોલ હોય છે. મેડિસિનલ કેટલીક દવા હોય છે તો દવામાં પણ આલ્કોહોલ હોય છે. તો એ રીતે જો એનો ઉપયોગ થયો હશે તો ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી ઉપયોગ થયેલો છે આલ્કોહોલ. તો એવા આલ્કોહોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગશે. ટોબેકો અને અધર પ્રોડક્ટ્સની જ્યાં વાત થઈ છે ત્યાં આ આલ્કોહોલ પણ આવી જશે. કયો? ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી જેનો યુઝ થાય તે. પણ બીજો જે આલ્કોહોલ છે એ પીવાનો દારૂ છે. તો ત્યાં શું લખેલું છે જુઓ, કે આ જે પણ ડેફિનેશન છે કે જેના પર એક્સાઇઝ ડ્યુટી લાગશે, એમાં એક્સક્લુડિંગ આલ્કોહોલ ફોર હ્યુમન કન્ઝમ્પશન, માણસના પીવા માટે કે માણસના ઉપયોગ માટે, મતલબ પીવાના દારૂની વાત થાય છે. કે દારૂ હશે, પછી દારૂનું કોઈ પણ ફોર્મ હોય, એ લીકર હોય, વિસ્કી હોય, વાઇન હોય, બિયર હોય, ઓપિયમ એટલે ચરસ છે, કે બીજો ગાંજો હોય, એન્ડ અધર નાર્કોટિક્સ. ધ્યાન આપજો. હવે શું લખેલું છે અહીંયા? એન્ડ અધર નાર્કોટિક્સ, અને બીજા કોઈ પણ નાર્કોટિક્સ હોય. આ નાર્કોટિક્સમાં ટોબેકો પણ હોઈ શકે. સમજ પડી? આ નાર્કોટિક્સમાં ટોબેકો પણ હોઈ શકે, પણ એક્સક્લુડ કરેલું છે. એટલે એવું સૂચવેલું છે કે તંબાકુ અને બીજી પેદાશો ભારતમાં જેનું પ્રોડક્શન થશે, પછી એ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી આલ્કોહોલનો ઉપયોગ થશે, એની પેદાશ થશે, તો પણ એના પર એક્સાઇઝ ડ્યુટી લાગશે. પણ જો પીવાનો દારૂ હશે અને એના જે ફોર્મ આપેલા છે અહીંયા આગળ, વિસ્કી, વાઇન, બિયર વગેરે, ચરસ, ગાંજો અને બીજા નાર્કોટિક્સ, બીજા નશીલા પદાર્થો, તો એ બધાનો અહીંયા સમાવેશ થશે નહીં. મતલબ કે એના પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગશે નહીં. પીવાનો દારૂ અને બીજા નશીલા પદાર્થો. પણ ડેફિનેશનમાં જ ઉપર જ પહેલાં લખી દીધું કે ટોબેકો, એટલે ટોબેકો નીકળી ગયું. નશીલા પદાર્થોમાં ટોબેકો હશે તો એના પર એક્સાઇઝ ડ્યુટી લાગશે. પણ ટોબેકો સિવાયના બીજા નશીલા પદાર્થો છે, ચરસ, ગાંજો અને આલ્કોહોલની વાત કરે, તો જે હ્યુમન કન્ઝમ્પશન માટે એટલે પીવાના દારૂની વાત થઈ, તો એના પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગશે નહીં. હવે આપણે જોઈશું કે દારૂ પર અને આ જે નશીલા પદાર્થ છે ટોબેકો સિવાયના, એના પર કયો ટેક્સ લાગશે તો એ હમણાં વાત કરીશું. આપણે આગળ વધીએ તો એન્ટ્રી નંબર 84માં એટલું યાદ રાખવાનું, કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થશે, ઉત્પાદન થશે, તંબાકુ અને બીજી વસ્તુનું, તો એના પર એક્સાઇઝ ડ્યુટી લાગશે. અને એમાં ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી ઉપયોગમાં લેવાતા જે આલ્કોહોલ છે એનો પણ સમાવેશ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ સિવાય હ્યુમન કન્ઝમ્પશન માટે જે દારૂના ફોર્મ યુઝ કરવામાં આવશે એના પર એક્સાઇઝ ડ્યુટી લાગશે નહીં.
એન્ટ્રી નંબર 92 એ પ્રમાણે વાત કરવામાં આવેલી છે કે ઇન્ટરસ્ટેટ સેલ્સ, જ્યારે કોઈ પણ પેદાશોનું ઇન્ટરસ્ટેટ સેલ્સ થશે એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે આ જે પેદાશો છે કે માલ મટીરિયલ છે એનું વેચાણ થશે, તો એના પર જે ટેક્સ લાગશે એ હશે સીએસટી, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ. એટલે કે આપણે એવું કહી શકીએ કે જીએસટી પહેલાં જે પણ માલનું વેચાણ થતું હતું બીજા સ્ટેટમાં, તો એવા સમયે એના પર સેન્ટ્રલ સેલ્સ ટેક્સ લાગતો હતો, સીએસટી જેને કહેતા હતા. ઓકે, અને આ સીએસટી છે એનું પ્રોવિઝન એવું છે કે એ સીએસટી લાગુ કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ, પણ એની જે રેવન્યુ હશે મતલબ ટેક્સનું જે વસૂલાત હશે એ વસૂલાત કરશે સ્ટેટ, જે તે સ્ટેટ જે સ્ટેટમાંથી સપ્લાય થશે એ સ્ટેટ એની રેવન્યુ મેળવશે. તો સેલ્સ ટેક્સ જ ફક્ત એવો યુનિયન લિસ્ટમાંનો સબ્જેક્ટ મેટર છે કે જેના પર સેન્ટ્રલ ગવર્મેન્ટ લેવી તો કરશે ટેક્સ, સેન્ટ્રલ ગવર્મેન્ટ ટેક્સ તો લગાવશે પણ એની વસૂલાત સ્ટેટ જે તે સ્ટેટ કરશે કે જ્યાંથી એનું વેચાણ થઈ રહ્યું. એટલે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં વેચાણ થતું હશે પહેલાં, તો એના પર સીએસટી જ્યારે લાગતો હશે તો સીએસટીની રેવન્યુ ગુજરાતને મળે. એન્ટ્રી નંબર 85 પ્રમાણે એવું સૂચવેલું કે કોર્પોરેટ ટેક્સ, મતલબ જે આપણે કહીએ કે ઇન્કમ ટેક્સ કહીએ તે ઇન્ડિવિજ્યુઅલ માટે લાગુ પડતો હોય કે એચયુએફ માટે લાગુ પડતો હોય, જ્યારે કોર્પોરેશન ટેક્સ એ કંપનીઝ માટે લાગુ પડતો હોય. એટલે એ ઇન્કમ ટેક્સનું જ બીજું સ્વરૂપ છે અને લાગુ પણ મતલબ લેવી અને કલેક્શન બંને સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે આજે પણ. એટલે કે કોઈ પણ કંપની પર લાગતો ટેક્સ છે એની પૂરેપૂરી વસૂલાત સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે. હવે બીજું સ્વરૂપ સમજવું હોય કે જે આપણે કહીએ છીએ સ્ટેટ લિસ્ટ, રાજ્યની યાદી. તો રાજ્યની યાદીમાં એવું સૂચવેલું છે, એન્ટ્રી નંબર 51 જોઈ લઈએ પહેલાં. કારણ કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીની જ્યાં વાત કરેલી ત્યાં સૂચવેલું આપણે કે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ટોબેકો એન્ડ અધર પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચર્ડ ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં જ્યારે કોઈ વસ્તુનું ઉત્પાદન થાય, તંબાકુ કે બીજી કોઈ પણ વસ્તુનું, તો એના પર એક્સાઇઝ ડ્યુટી સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી અને સેન્ટ્રલ ગવર્મેન્ટને આ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીની પૂરેપૂરી રકમ વસૂલ કરવાની સત્તા છે, એટલે કે વેરો વસૂલ કરવાની સત્તા છે. ત્યાં આપણે બાકી મૂકેલું આલ્કોહોલ ફોર હ્યુમન કન્ઝમ્પશન, લીકર, ઓપિયમ ને બીજા જે સ્વરૂપો હતા કે નશીલા પદાર્થો હતા, એના પર કોણ ટેક્સ વસૂલ કરશે એના ઉત્પાદન પર? તો એન્ટ્રી નંબર 51માં સૂચવેલું છે કે દારૂ હોય કે આવા નશીલા પદાર્થો હોય જે મતલબ હ્યુમન કન્ઝમ્પશન માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય, તો એના પર એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં તો આવશે, પણ એના ઉત્પાદન પર એક્સાઇઝ ડ્યુટી વસૂલ તો થશે, પણ એ વસૂલવાની સત્તા ફક્ત અને ફક્ત જે તે સ્ટેટની રહેશે. એટલે જે સ્ટેટમાં દારૂ બનશે એ સ્ટેટ આ એક્સાઇઝ ડ્યુટીની સ્ટેટ એક્સાઇઝ ડ્યુટીની વસૂલાત કરશે દારૂ પર અને બીજા ચરસ, ગાંજો વગેરે જે પણ નશીલા પદાર્થો છે, એક્સેપ્ટ ટોબેકો, કારણ કે ટોબેકો માટે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. હવે વાત કરીએ કે ઉત્પાદનની વાત થઈ ગઈ, ક્લેરિટી આવી ગઈ આપણને કે ભારતમાં ઉત્પાદિત થતા દરેક પદાર્થો પર, દરેક વિષય વસ્તુ પર કે જેનું ઉત્પાદન થશે તો સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી ક્યારે લાગશે અને સેન્ટ્રલ એક્સાઇઝ પ્રોડક્શનની વાત થાય. હવે એનું વેચાણ થશે. કોઈ પણ વસ્તુનું વેચાણ, જે એન્ટ્રી નંબર 54માં સ્ટેટ લિસ્ટમાં સૂચવેલું છે, સેલ્સ ટેક્સ લેવિડ બાય સ્ટેટ ગવર્મેન્ટ વિધિન સ્ટેટ ઓર અધર દેન ઇન્ટરસ્ટેટ. ઇન્ટરસ્ટેટ સિવાય એટલે કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં કોઈ માલનું વેચાણ થાય એના સિવાય સ્ટેટમાં જો માલનું વેચાણ થશે તો એના પર સેલ્સ ટેક્સ લાગશે. એ પ્રોવિઝન છે એન્ટ્રી નંબર 54 સ્ટેટ લિસ્ટમાં. એટલે જો ગુજરાતમાં જ કોઈ જગ્યાએ વેચાણ થતું તો એના પર સેલ્સ ટેક્સ લગાવવામાં આવતો કે જેને પહેલાં વેટ નામ આપેલું. બરાબર, ગુજરાતમાં જ. જો ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં તો સીએસટી આપણે હમણાં જ જોઈ ગયા કે જે સીએસટીની રેવન્યુ ગુજરાતને મળતી હતી, કારણ કે ગુજરાતથી મહારાષ્ટ્રમાં સપ્લાય થાય છે સીએસટીના કાયદા પ્રમાણે. પણ જો આપણે વાત કરીએ એન્ટ્રી નંબર 54ની, તો બીજી કોઈ પણ વસ્તુનું જે તે સ્ટેટમાં વિધિન સ્ટેટ વેચાણ થશે તો એ ટેક્સની રેવન્યુ, એ ટેક્સ પણ સેલ્સ ટેક્સ પણ લગાવશે જે તે સ્ટેટ અને એ ટેક્સની વસૂલાત પણ તે સ્ટેટ કરશે. એન્ટ્રી નંબર 46ની વાત કરીએ તો આપણે વાત કરેલી કે એન્ટ્રી નંબર 82 પ્રમાણે ઇન્કમ ટેક્સ, એગ્રીકલ્ચર સિવાયની કોઈ પણ ઇન્કમ હોય એના પર જે ટેક્સ લાગશે એ ટેક્સની વસૂલાત કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો હવે એગ્રીકલ્ચર ઇન્કમ પર જે ટેક્સ લાગશે એ વસૂલાત કોણ કરશે? તો એની વિશે કાયદો પણ સ્ટેટ ગવર્મેન્ટ બનાવશે અને એની વસૂલાત પણ સ્ટેટ ગવર્મેન્ટ કરશે.
એન્ટ્રી નંબર 62ની વાત કરીએ તો બીજા જે પણ વિષય વસ્તુ બાકી રહ્યા કે જેના પર ટેક્સ લાગે છે આપણે જોઈએ છે એન્ટરટેનમેન્ટ ટેક્સ, અમ્યુઝમેન્ટ ટેક્સ, મ્યુનિસિપલ ટેક્સ, પંચાયત ટેક્સ, બરાબર. પ્રાદેશિક જે સમિતિઓ છે એ લગાવે છે કે આપણે કહી શકીએ જિલ્લા કક્ષાએ જે સમિતિઓ છે જે ટેક્સ વસૂલ કરે છે આપણી પાસે લોકલ ટેક્સ, એ બધા એન્ટ્રી નંબર 62માં સમાવી લેવામાં આવે છે અને એ દરેક જે ટેક્સ છે એની એ ટેક્સ લગાવવાની અને વસૂલ કરવાની બંને સત્તા સ્ટેટ ગવર્મેન્ટ સૂચવે છે. તો આ વિડીયોમાં આપણે જોયું કે કોન્સ્ટિટ્યુશનલ પર્સ્પેક્ટિવથી જીએસટીનો પહેલો ભાગ આપણે સમજવાનો હતો. તો એ માટે આપણે પહેલાં સમજી લીધું કે ટેક્સેશન પર કોન્સ્ટિટ્યુશનલ શું પર્સ્પેક્ટિવ હતો અને કઈ રીતે જુદી જુદી રીતે સ્ટેટ અને સેન્ટર બંને ટેક્સ લગાવતું હતું અને એ વસૂલ કરતું હતું. હવે બીજી વિડીયોમાં આપણે વાત કરીશું કે જીએસટીનું બેઝિક શું છે. ઓકે, તો એ સમજવા માટે આપણી બીજી વિડીયો આવશે. આ વિડીયો જો તમને પસંદ આવી છે પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને થેન્ક યુ સો મચ.